ભાવિન મારા માટે એક કપ કોફી બનાવી દો ને. હા બનાવી દઉં. મમ્મી તમારા માટે એક કોફી બનાવી દઉં? મને કોઈ દિવસ કોફી પીતા જોઈ છે? હા તો કાંઈ વાંધો નહીં, ચા બનાવી દઉં. કાંઈ જરૂર નથી, આ મહારાણીની સેવા કર. ભાવિન આ શું કરસ તું? આ શું કરતો તો? અરે કાંઈ નહીં મમ્મી, એનું માથું દુખતું હતું ને તો માથું દબાઈ દેતો હતો. હા તો એક કામ કર ને, મારી યારે હાલ મને માસીના ઘરે મૂકી જા. હા થોડી વાર રહીને જઈએ. ના ના, તમે જઈ આવો, મને સારું છે. મમ્મી એને દવા આપી છે અને માથું દુખે છે ને એટલે થોડી વાર આરામ થઈ જાય ને પછી આપણે જઈએ. કાંઈ જરૂર નથી મારી યારે આવવાની, બેઠો રહે એની પાસે. અને આ લગ્ન થઈ ગયા પછી તો હાવ તું બદલાય જ જોશ ને. માથું દુખે એમાં શું કાંઈ મોટી વાત છે? માથું તો અમને દુખતું હતું, મેં તો કોઈ દિવસ તાર પપ્પા પાસે ન દબાયું. અને શરમ નથી આવતી તને પોતાના પતિ પાસે માથું દબાવેશ તો? અરે મમ્મી કેવી વાત કરે છો, આમાં શું શરમ? અરે પત્ની ઘરમાં હોય અને પતિને કામ કરવું પડે તો એ શરમની જ વાત થઈ ને, બીજું શું થયું? હા તો એવું હોય તો એક કામ કરો, હવે કહી જ દો કે આખા દિવસ અમે આની હાટું શું કામ કર્યા છે. કોફી નથી બનાવતો રોજ રોજ? એની સિવાય કયો, એની સિવાય બીજું શું કરું છું? એની સિવાય અરે રહેવા દો મમ્મી, નહીં યાદ આવે, કેમ કે હું કોફી સિવાય તો બીજું કઈ બનાવી જ નથી દેતો ને બીજું કઈ કામ જ નથી કરતો એની હાટું. અને હવે તમે એમ કહો કે ઈ મારી હાટું કેટલા કામ કરે છે આખા દિવસમાં? ઈ તો કરે જ તે ને. કેમ કરે જ તે એટલે? એમાં ક્યાંય કઈ લખેલું છે એવું કે ખાલી પત્નીને જ કામ કરવાનું, પતિને કાંઈ નહીં કરવાનું? આખા દિવસમાં ઈ કેટલાય કામ કરતી હોય પણ જરા કઈ એને એમ નથી કહેતા કોઈ કે વાહ તે આ કરી દીધું કે આ કરી દીધું, કે કોઈ એનો આમ સારું બોલતું નથી. અને મેં ખાલી એક કોફી બનાવી દીધી ત્યાં તો મને કેટલું કહેવા માંડ્યા, કેટલું સંભળાવવા માંડ્યા. અને તમે ઈ તો યાદ કરો કે જ્યારે હું બીમાર પડ્યો હતો, હું હલ્લી નહોતો હકતો, ત્યારે આખો દિવસ ને રાત મનીષાએ કેટલું કર્યું હતું મારી હાટું. અને ઈ એના હગા ભાઈના લગ્નમાં નહોતી ગઈ મારી હાટું થઈને કે ખોટું ઈ ક્યાં બીમાર છે ને મારે ક્યાં જવું, એમ એવામાં તો ન જ જવાય ને. અને તમે ગમે ઈ કયો કે આખી દુનિયા ભલે ગમે ઈ કે પણ હું તો કરી શકતે કામ. ટૂંકમાં મારા દરેક ખરાબ સમયમાં એને મારો સાથ આપેલો છે એટલે મારે જે કાંઈ કરવું પડે ને હું કરીશ. સાચી વાત છે તારી. જ્યારે જ્યારે મારે ખૂબ કામ હોય, હું પરેશાન થઈ ગઈ હોય, ત્યારે મને એમ થતું હતું કે કોઈ મારી હારે હોય, કોઈ મને મદદ કરે તો મને કેટલું સારું લાગે. અને જ્યારે જ્યારે તાર પપ્પાને કહું ને મને મદદ કરવાનું કે મને માથું દબાવી દેવાનું કાંઈ કહું ને તો એ એમ જ તે કે એ બધું તમે કરો, આ પુરુષોનું કામ નથી, આ બધું બૈરાઓનું કામ છે, તમારે કરવું હોય તો કરો. અને એ લોકોને જ્યારે મદદની જરૂર હતી, સાથની જરૂર હતી, ત્યારે હું બધી રીતે એ લોકો પાસે ઊભી રહી, બધી રીતે મદદ કરી. પણ મને જ્યારે જરૂર પડી ને ત્યારે કોઈએ મારી મદદ ન કરી, એટલે મને એવું થઈ ગયું છે. માફ કરી દેજે મને, હવે હું એવું કોઈ દિવસ નહીં કરું. એટલે તને મમ્મી કે એવું જરૂરી નથી ને કે જે આપણી સાથે થઈ ગયું હોય આપણે પછી પાછા ભવિષ્યમાં આપણે તે એવું જ કરીએ. હા હવેથી હું તે મનીષાનું ધ્યાન રાખીશ ને એને બધી રીતે સાથ આપીશ અને એની મદદ કરીશ. તું બેસ અહીંયા અને હું મનીષા હાટું ચા લઈ આવું. ચા નહીં, કોફી બનાવી દઉં.